હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આલ્ફા પ્લસ સાયન્સ પરિવાર તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. બાયોલોજીની અંદર આપણે જે છે અગાઉ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરી હતી. હવે ચેપ્ટરની અંદર આગળ વધીએ એ પહેલાં તમને સૌને જણાવી દઉં કે હજુ પણ તમારામાંથી જે કોઈ વિડીયો જોઈ રહ્યા છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ્સ જે છે એમણે આલ્ફા પ્લસ સાયન્સની જે લિંક છે એમના પર રજિસ્ટ્રેશન નથી કર્યું તો તાત્કાલિક કરી દેજો. આ વિડીયોઝ જે છે અત્યાર પૂરતા ઓપન ફોર ઓલ છે. ત્યારબાદ કેટલાક સમય પછી આ વિડીયોઝ લોક થઈ જશે અને માત્ર આલ્ફા પ્લસની અંદર રજિસ્ટ્રેશન કરાવેલા સ્ટુડન્ટ્સ જે છે એમના માટે જ અવેલ રહેશે. સો ઝડપથી તમે જે છે એ રજિસ્ટ્રેશન કરાવો. તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે છે રજિસ્ટ્રેશન લિંક મળી જશે. આજે હવે ચેપ્ટર 5 જે છે એમની આપણે વાત કરતા હતા એમની અંદર આગળ વધીએ. ચેપ્ટર 5નું નામ હતું, શું હતું નામ? વનસ્પતિ જે છે એમની બાહ્યાકાર વિદ્યા, ખાસ કરીને સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તો બાહ્યાકાર વિદ્યાનું આપણે બ્રીફ ઇન્ટ્રોડક્શન જોયું હતું કે કયા કયા પાર્ટ્સ હોય અને એમની કોઈને કોઈ રીતે દેહધાર્મિક ક્રિયાઓ કેવા પ્રકારની થતી હોય અથવા તો વનસ્પતિની જે રેગ્યુલર પ્રક્રિયાઓ થતી હોય એમની અંદર એ પાર્ટ્સનો શું ફાળો છે. હવે આજે આપણે જુદા જુદા પાર્ટ્સ જે છે એમની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌ પ્રથમ જે છે એ મૂળની, બરાબર છે. સો મૂળ વિશે તમને લોકોને કેટલીક બેઝિક બાબતો ખ્યાલ છે. મૂળ જે છે વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કામ કરે છે. મૂળ પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. કેટલાક મૂળ જે છે ખોરાકનો સંગ્રહ કરે છે, બરાબર છે. ત્યાર પછી મૂળ જે છે એમની અંદર આપણે અગાઉ વાત કરી તેમ વૃદ્ધિ નિયામકો, વનસ્પતિના વૃદ્ધિ નિયામકો કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. અગાઉ વાત કરી ચૂક્યા છીએ, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. આ વૃદ્ધિ નિયામકો જે છે એમનું સર્જન પણ અથવા તો એમનું સંગ્રહ પણ મોસ્ટલી જે છે મૂળની અંદર કેટલીક માત્રામાં થતો હોય. ઠીક છે. વૃદ્ધિ નિયામકો એટલી બધી માત્રામાં સંગ્રહ ન પામતા હોય પરંતુ ક્યારેક જે છે સંગ્રહ પણ પામી શકે. હવે આ મૂળ વિશે પહેલા તો સમજવાનું છે કે ખરેખર મૂળની ઉત્પત્તિ કઈ રીતે થાય અને એમના ટાઈપ કયા કયા હોય, બરાબર છે, કેવા કેવા પ્રકારો હોય. તો સૌ પ્રથમ તો આપણે મૂળ સમજતા પહેલા મૂળની જેમની અંદરથી ઉત્પત્તિ થાય છે એ વસ્તુ સમજવાની જરૂર છે ને એ પદાર્થનું નામ છે બીજ. બરાબર. માની લ્યો કે આ કોઈ પણ એક બીજ છે, બરાબર. એક દળી બીજ અને દ્વિદળી બીજ બંનેની રચના અલગ અલગ હોય, બરાબર છે. હવે તો પહેલા તો એક દળી શું છે અને દ્વિદળી શું છે એમના વચ્ચેનો કન્સેપ્ટ જે છે ક્લિયર કરી લ્યો. વનસ્પતિ જ્યારે ઉગે અને એમની અંદરથી સૌપ્રથમ 2 બીજપત્રો સર્જાય તો એમને કહેવાય દ્વિદળી વનસ્પતિ, બરાબર. સોરી, અહીંયા જે છે એક દળીનું લખ્યું છે તો ત્યાં મારે લખવું પડશે એક જ બીજપત્ર રહેલું હોય, બરાબર છે. અને દ્વિદળી જે છે તો એમની અંદર જે છે કેટલા હોય? 2 બીજપત્રો હોય. તો તમે અગાઉ જે કાંઈ વ્યાખ્યાઓ આપતા હોય, હવે એક્ઝેક્ટ વ્યાખ્યા આપણે આ કહીશું કે વનસ્પતિની અંદરથી સૌપ્રથમ બહારની તરફ જે આપણે એમ કહીએ કે ફણગો ફૂટવાની ઘટના, વનસ્પતિ ઉગે. કઠોળની અંદર ને તમે વાત કરો છો ને, ફણગાવેલા કઠોળ મતલબ ઉગાડેલા કઠોળ. તો વનસ્પતિ જે છે ઉગે ત્યારે એમની અંદરથી બીજપત્રો સૌપ્રથમ બહાર આવે, કારણ કે એ બીજપત્રો રહેલા હોય ક્યાં? બીજની અંદરની તરફ. તો જે બીજની અંદર એક બીજપત્ર રહેલું હશે તો આપણે એમને કહીશું એકદળી વનસ્પતિ. જેમની અંદર 2 બીજપત્રો રહેલા હશે એમને આપણે કહીશું દ્વિદળી વનસ્પતિ. ઠીક છે. હવે બીજનો ઓવરઓલ જે છે વાત કરી લઈએ. હું આ બીજ જેની વાત કરવા જઈ રહ્યો છું એકદળી બીજ છે અને આ પણ બ્રીફ ઇન્ટ્રોડક્શન છે, એટલું ડિટેલ નથી. આપણે ચેપ્ટર જેમ આગળ આગળ ભણતા જશું એમ બીજ જે છે એના વિશે પણ ભણવાનું આવશે. તો સૌ પ્રથમ તો આમના 2 મુખ્ય પાર્ટ જે છે એમના વિશે આપણે આજે વાત કરવી છે. આમની અંદર ઉપરની તરફ જે છે એક પાર્ટ આટલો દર્શાવી દઉં છું હું, અને એમનાથી નીચેની તરફ જે છે બીજો પાર્ટ દર્શાવી દઉં છું. ઓકે, તો આ 2 પાર્ટ થયા, બરાબર છે. આમની અંદર એક ભાગ જે છે એ હોય પોષણ આપનારો ભાગ અને એમને આપણે કહીશું ભ્રૂણપોષ. આ ઉપરનો ભાગ જે છે અહીંયા હું લખું છું ભ્રૂણપોષ. ભ્રૂણપોષનો મતલબ પોષ એટલે પોષણ આપવું. કોને? ભ્રૂણને. ભ્રૂણ એટલે શું? ભ્રૂણ એટલે જેની અંદરથી નવી વનસ્પતિ વિકસશે, બરાબર. તો ઓબ્વિયસલી આ નીચેનો ભાગ જે છે એમને આપણે કહીશું ભ્રૂણ. તો આ ભાગ છે એ છે ભ્રૂણ. ભ્રૂણની અંદર પણ 2 પાર્ટ રહેલા હોય. એક ઉપરની તરફના ભાગનો વિકાસ કરશે અને એક નીચેની તરફના ભાગનો વિકાસ કરશે. જે ઉપરની તરફના ભાગનો વિકાસ કરે, બરાબર છે, એમને અને નીચેની તરફના ભાગનો વિકાસ કરે છે એમને બંનેને પોષણ આપવાનું કામ જે છે કોણ કરશે? ભ્રૂણપોષ. ભ્રૂણની અંદરથી નીચેની તરફ જે ભાગ વિકસે એમને આપણે શું કહીએ છીએ? મૂળ. તો મૂળ જેમની અંદરથી વિકસે છે એટલે કે આ નીચેની તરફનો ભાગ છે એમને આપણે કહીશું આદિમૂળ.
આદિમૂળ એટલે બીજની અંદર જેમની અંદરથી મૂળ ઉત્પન્ન થવાનું છે એમને કહેવાય આદિમૂળ, અથવા તો એમને ભ્રૂણ મૂળ પણ કહેવામાં આવે, બરાબર છે. અને જેમની અંદરથી વનસ્પતિનો અગ્રભાગ, વનસ્પતિનો ઉપરનો ભાગ સર્જાય, ઉપરનો પાર્ટ છે, તો એમને આપણે કહીશું ભ્રૂણાગ્ર, બરાબર છે. તો ભ્રૂણાગ્રની અંદરથી વનસ્પતિની અંદર શેનું સર્જન થશે? પ્રરોહતંત્રનું. પ્રરોહતંત્ર એટલે શું થાય? વનસ્પતિનો ઉપરનો ભાગ, જમીનથી ઉપરનો ભાગ, બરાબર, વનસ્પતિનો હવાઈ ભાગ કે જે વાતાવરણમાં રહેલો છે, હવામાં રહેલો છે, તો એમનું સર્જન થશે, એમને આપણે કહીશું પ્રરોહતંત્ર. પ્રરોહતંત્રનું સર્જન ક્યાંથી થાય? ભ્રૂણાગ્રમાંથી, એટલે કે ભ્રૂણનો અગ્રભાગ. ભ્રૂણ શું છે? તો બીજની અંદર આવેલો એક પ્રકારે જીવંત ભાગ, બરાબર છે. બીજ જે છે મોસ્ટલી જે ઉગી નીકળે છે એ બધા જીવંત હોય, એમની અંદર શ્વસનની પ્રક્રિયા પણ થતી હોય, આમની અંદર અંતઃસ્ત્રાવોની અસરો પણ કેટલીક હોય, બરાબર. અંતઃસ્ત્રાવી અસરો વિશે તમારા 11th ના 15મા ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે. નીચેની તરફ જે આપણે દર્શાવ્યું આદિમૂળો અથવા તો ભ્રૂણ મૂળ, કે જેમની અંદરથી શું વિકસશે? મૂળ વિકસશે. સમજ પડે છે? તો આ પહેલા તો બેઝિક વાત થઈ શેની? બીજની, કે જેમની અંદરથી વનસ્પતિના અલગ અલગ ભાગો વિકસશે. શું વાત કરી? એકદળી વનસ્પતિ એટલે એમની અંદર, એમના બીજની અંદર એક જ બીજપત્ર હોય. તો આ જે છે બીજની રચના મેં દર્શાવી છે એકદળી બીજની છે. દ્વિદળી બીજની રચના કંઈક અલગ હોય. અત્યારે આપણે એમની અંદર જવું નથી, મારે જસ્ટ તમને એ સમજાવવું હતું કે ભ્રૂણપોષ રહેલો હોય, ભ્રૂણપોષનું કાર્ય છે ભ્રૂણને પોષણ આપવાનું. સમજ પડે છે? બીજી વસ્તુ ભ્રૂણ રહેલું હોય, બરાબર. આમને આપણે સંયુક્ત રીતે જે મેં બ્લેક પેન થી દર્શાવ્યું છે એમને આપણે શું કહે છે? ભ્રૂણ. ભ્રૂણના ફર્ધર આપણે બે પાર્ટ દર્શાવ્યા. એક ભાગ જે છે ભ્રૂણનો અગ્રભાગ ઉપરની તરફ છે, એમની અંદરથી શું વિકસશે? પ્રરોહતંત્ર વિકસશે, બરાબર છે. પ્રરોહતંત્ર એટલે કે વનસ્પતિનો હવાઈ ભાગ, વનસ્પતિની અંદર વાતાવરણની અંદર ઉપરની તરફ રહેલો હોય, જમીનથી વિરુદ્ધની તરફ, બરાબર. આવર્તનની ભાષામાં કહીએ તો શું આવે એમની અંદર? પ્રરોહતંત્ર માટે ધન પ્રકાશાનુવર્તન અને ઋણ ભૂઆવર્તન, અથવા તો ઋણ જલાનુવર્તન, આ બધી વસ્તુઓ. ઓકે, બીજી વસ્તુ મૂળતંત્રની વાત કરીએ તો મૂળતંત્ર નીચેની તરફ આગળ વધશે. શેની અંદરથી? આદિમૂળ કે ભ્રૂણ મૂળની અંદરથી. એમના માટે શું હોય? ઋણ પ્રકાશાનુવર્તન, ધન ભૂઆવર્તન અને ધન જલાનુવર્તન, બરાબર છે, જે તમે ક્યાંય ને ક્યાંય શીખ્યા હશો. તો આટલી વસ્તુ જે છે પહેલા તો આપણને ખબર પડવી જોઈએ. આ વસ્તુ જે છે ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે મૂળની એક્ઝેક્ટ વાત કરીએ. સો મૂળ જે છે શેની અંદરથી સર્જાય છે? વનસ્પતિના બીજની અંદરથી. સેમ એવી રીતે પ્રરોહ પણ જે છે એ બીજની અંદરથી સર્જાશે. માની લો કે અહીંયા આ કોઈ પણ એક બીજ રહેલું છે, આમની અંદરથી વનસ્પતિ જે છે ઉગી નીકળે છે. વનસ્પતિ ઉગી નીકળશે એટલે આમની અંદરથી જે છે શું શું સર્જાશે? મૂળ સર્જાશે સૌપ્રથમ તો. તો અહીંયા આપણે આ નીચેની તરફ જતો ભાગ જે છે એ હું દર્શાવી દઉં છું મૂળનો વિસ્તાર, બરાબર. અને આ એમની શાખાઓ. ફર્ધર અહીંયા પણ આમની શાખાઓ હશે, આમની અંદર પણ હશે કેટલીક શાખાઓ. અને એ સિવાય અહીંયા જે છે નાનકડા નાનકડા રોમ આવેલા હશે. આ રોમને આપણે કહીએ છીએ મૂળ રોમ, બરાબર છે. તો આ વાત થઈ નીચેનો પાર્ટ જે શેની અંદરથી વિકસો હશે? હમણાં જ આપણે વાત કરી ભ્રૂણ મૂળની અંદરથી અથવા તો આદિ મૂળની અંદરથી. આ જ બીજની અંદરથી ઉપરની તરફ જે પાર્ટ વિકસશે એમને આપણે કહીશું પ્રરોહ, બરાબર છે. વનસ્પતિનો ઉપરની તરફનો ભાગ કે જેમની અંદર શું આવશે? બધા જ ઉપરની તરફ જે મળતા ભાગો. પ્રરોહતંત્રની અંદર પુષ્પ આવશે, બરાબર. આ પહેલા તો પ્રકાંડ, પ્રકાંડ પછી શું આવશે? પર્ણો આવશે, પુષ્પો આવશે, ફળ આવશે, ફળની અંદર બીજ હશે. એ પછી ડિપેન્ડ કરે કે એ આવૃત બીજધારી છે કે અનાવૃત બીજધારી છે, ઠીક છે. અહીંયા આ વનસ્પતિ જે છે એ તમને વનસ્પતિ જેવું લાગે એના માટે હું પર્ણો દર્શાવી દઉં છું, બરાબર છે. બાકી તમારે સમજી લેવાનું છે, તમે બધા સમજદાર છો, બરાબર છે, બરાબર. પુષ્પો અને ફળ પણ તમે મૂકી શકો, કોઈ પણ. આ જસ્ટ તમારી સમજ માટે છે. હવે તો ઉપરનો ભાગ અત્યારે પૂરતો આપણા પાસે એટલો બધો કામનો નથી. અહીંથી જે છે જમીનનું સ્તર છે, આપણા માટે કામનો છે એ નીચેનો ભાગ છે. અને નીચેના ભાગની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મૂળની. તો મૂળની અંદર એમના જુદા જુદા પ્રકારો જે છે એમના વિશે વાત કરવાની છે. તો પહેલા તો મૂળ માટે એક્ઝેક્ટ વ્યાખ્યા શું આપશું? મૂળ જે છે એ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે. ભૂમિગત ભાગ એટલે જમીનની અંદરની તરફ રહેલો હોય એ. સૌ પ્રથમ પહેલી વાર જે સર્જાય, સૌ પ્રથમ પહેલો ભાગ સર્જાય એમને આપણે કહીશું પ્રાથમિક મૂળ.
પ્રાથમિક મૂળ એટલે શું? જો આ બીજની અંદરથી સૌપ્રથમ પહેલી વાર બહારની તરફ આવે, બીજની અંદરથી કયા ભાગની અંદરથી બહાર આવશે? આદિ મૂળ અથવા તો ભ્રૂણ મૂળની અંદરથી. સો પ્રાથમિક મૂળ જે છે એમની વ્યાખ્યા આપણે આપશું આદિ મૂળ કે ભ્રૂણ મૂળ માંથી સર્જાતો ભાગ. તો સૌપ્રથમ જ્યારે વનસ્પતિ ઉગી નીકળે છે તો એ શેની અંદરથી ઉગી નીકળે છે? બીજમાંથી. બીજનો કયો ભાગ? ભ્રૂણ ભાગ. અને ભ્રૂણના આપણે કેટલા પાર્ટ પાડ્યા? 2 પાર્ટ. પહેલો પાર્ટ કયો હતો? ઉપરની તરફનો જે હતો એને આપણે ભ્રૂણાગ્ર કહેતા હતા, નીચેનો ભાગ હતો એમને કહેતા હતા ભ્રૂણ મૂળ અથવા તો એમને આદિ મૂળ પણ કહેવાય. બરાબર છે? તો એમની અંદરથી વનસ્પતિ જે છે એમનો સૌપ્રથમ મૂળ ઉગી નીકળે એમને કહેવાય પ્રાથમિક મૂળ. તો અહીંયા જે આ મુખ્ય ભાગ બહારની તરફ આવ્યો છે એમને આપણે કહી દઈશું પ્રાથમિક મૂળ. ઓકે, તો અહીંયા નામકરણની અંદર હું દર્શાવું છું આ ભાગને પ્રાથમિક મૂળ. સમજ પડે છે? ત્યારબાદ પ્રાથમિક મૂળ બાદ આપણે બીજી વાત કરવાની છે, એ છે દ્વિતીયક અને તૃતીયક મૂળ. ઓકે, આમની અંદર શું હોય? તો જુઓ, પ્રાથમિક મૂળ જ્યાંથી ઉગી નીકળ્યું છે, બરાબર છે, એમની જે શાખાઓ છે એમને આપણે શું કહીશું? દ્વિતીયક મૂળ અથવા તો તૃતીયક મૂળ. સમજ પડે છે? પ્રાથમિક મૂળ જ્યાંથી ઉગી નીકળ્યું છે એમની શાખાઓ છે એમની આપણે વાત કરવાની છે દ્વિતીયક અને તૃતીયક મૂળ. ઓકે, ચલો. સો આપણે દર્શાવી દઈએ અહીંયા દ્વિતીયક અને તૃતીયક મૂળ જે છે એમની અંદર શું દર્શાવશું? જો સૌપ્રથમ આ ઊભું જે સૌપ્રથમ બીજની અંદરથી નીકળ્યું છે એ પ્રાથમિક મૂળ હતું. તો હવે આપણે લખશું કે ભાઈ પ્રાથમિક મૂળ જે છે, પ્રાથમિક મૂળની શાખાઓ એટલે શું થઈ? દ્વિતીયક અને તૃતીયક મૂળ. ખરેખર તો શું હોય? પ્રાથમિક મૂળ જે છે એમની અંદર એમની પ્રથમ શાખા નીકળતી છે. આ એમની પ્રથમ શાખા થઈ. જો આ વિસ્તાર આટલો ભાગ જે છે આ એમની પ્રથમ શાખા થઈ. આ જો પ્રથમ શાખા હોય તો એમને કહેવાય દ્વિતીયક મૂળ. એમની અંદરથી ફર્ધર આગળની શાખા નીકળે તો એમને કહેવાય તૃતીયક મૂળ. સમજ પડે છે? તો પ્રાથમિક મૂળની શાખાઓને ઇન શોર્ટ આપણે બંનેને ભેગું કહી દઈએ તો એમને કહેવાય દ્વિતીયક અને તૃતીયક મૂળ. આ વાત સમજ પડે? બરાબર છે? ત્યાર પછી આ આખોય ભાગ જે છે, બરાબર છે, અહીંથી ઉપરથી શરૂઆત કરી પ્રાથમિક મૂળ અને તેમની શાખાઓ, આ બધું જ ભેગા મળીને જે મૂળતંત્રની રચના કરે છે એમનું નામ આપણે આપવાનું છે સોટીમય મૂળતંત્ર. 2 પ્રકારના મૂળતંત્રો વિશે તમે અગાઉ અભ્યાસ ક્યાંય ને ક્યાંય કર્યો હશે, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર. તમે વનસ્પતિને ઉખાડો, બરાબર છે, અને એમની અંદરથી જે વનસ્પતિનો ભાગ હોય જમીનની અંદરની તરફ, માની લો કે આ વનસ્પતિ છે, એમનો ભાગ હોય ને અહીંથી જ એક સાથે આવા ઘણા બધા મૂળ હોય, બરાબર છે, તો એમને તંતુમય મૂળતંત્ર કહેવાય. પરંતુ એમની અંદરથી આવી રીતે સોટીમય ભાગ નીકળતો હોય આખો તો એમને કહેવાય સોટીમય મૂળતંત્ર. સો સોટીમય મૂળતંત્ર જે છે એમની વ્યાખ્યા આપણે શું લખશું? પ્રાથમિક મૂળ તથા તેની શાખાઓ. હવે જો અહીંયા આપણે લખ્યું છે પ્રાથમિક મૂળની શાખાઓ, એમને કહેવાય દ્વિતીયક અને તૃતીયક મૂળ. અહીંયા લખ્યું છે પ્રાથમિક મૂળ તથા તેની શાખાઓ. અહીંયા તથા છે ને અહીંયા ની છે, આ વસ્તુ ખાસ સમજજો. અહીંયા પ્રાથમિક મૂળને આપણે ઇન્વોલ્વ કરતા નથી. દ્વિતીયક અને તૃતીયક મૂળની અંદર પ્રાથમિક મૂળનો સમાવેશ ન થાય. જ્યારે અહીંયા આપણે શું કીધું? પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ અથવા તો તથા તેની શાખાઓ. તો આમની અંદર પ્રાથમિક મૂળ જે છે એમનો પણ સમાવેશ થાય અને જે એમની શાખાઓ છે એમનો પણ સમાવેશ થાય. એમને આપણે સંયુક્ત રીતે કહીશું સોટીમય મૂળતંત્ર. બરાબર છે? સોટીમય મૂળતંત્રનું એક એક્ઝામ્પલ તમને જે ટેક્સ્ટમાં આપ્યું છે એમની જ વાત કરીએ આપણે. રાઈ, બરાબર છે, રાઈનો છોડ હોય એમને તમે જમીનમાંથી ઉપાડો અથવા તો ઉખાડો તો એમની અંદર નીચેની તરફ જે છે સોટીમય મૂળતંત્ર જોવા મળશે. ઠીક છે? સો સૌપ્રથમ જે છે મૂળની વાત કરીએ આપણે. મૂળ જે છે શું છે? વનસ્પતિનો ભૂમિગત ભાગ, જમીનની અંદર રહેલો ભાગ. એમની અંદર મૂળ જે છે એમની અંદર સૌપ્રથમ ઉત્પન્ન થતો, જેને આપણે પ્રાથમિક મૂળ કહીએ છીએ, એમની વાત કરી કે આદિ મૂળ કે ભ્રૂણ મૂળમાંથી વિકસતો ભાગ. તો તમને સમજાયું, બીજની રચના સમજાવી, બરાબર છે? બીજની અંદર 2 પાર્ટ આપણે કીધા, એક જે છે ભ્રૂણપોષ, બીજો શું કીધું તું? ભ્રૂણ. ભ્રૂણ જે છે એમની અંદર ફર્ધર 2 પાર્ટ આપણે કીધા, કયા કયા?
એક તો આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળ અને બીજું ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર જે છે એમની અંદરથી પ્રરોહતંત્ર વિકસશે, ભ્રૂણમૂળ જે છે એમની અંદરથી મૂળતંત્ર વિકસશે. તો આદિમૂળ કે મૂળતંત્ર, ભ્રૂણમૂળ જે છે એમની અંદરથી સૌપ્રથમ મૂળતંત્ર વિકસે એમને કહેવાય પ્રાથમિક મૂળ. પ્રાથમિક મૂળ જે છે એમની શાખાઓ જે છે એમને આપણે કહીશું દ્વિતીયક કે તૃતીયક મૂળ. આ રહ્યું દ્વિતીયક મૂળ અને આ રહ્યું તૃતીયક મૂળ. પડે છે સમજ? તો આ મુજબની વાતો આમની અંદર કરવાની છે. ત્યાર પછી સોટીમય મૂળતંત્રની આપણે વાત કરી કે પ્રાથમિક મૂળ જે પોતે છે અને એમની શાખાઓ બધા જ ભેગા મળીને જે રચના કરે છે મૂળતંત્રની એમને કહેવાય સોટીમય મૂળતંત્ર. ઠીક છે. હવે આપણે આગળ વધીએ. સોટીમય મૂળતંત્રનું એક્ઝામ્પલ ખાસ ધ્યાનમાં રાખજો. રાય જે છે એ એમનું એક્ઝામ્પલ છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે તંતુમય મૂળતંત્રની કે ખરેખર તંતુમય મૂળતંત્રની અંદર શું હોય. બરાબર છે. તો જો અહીંયા તમને સમજાવ્યું એમ તો પ્રશ્ન એ છે કે શું વનસ્પતિ ઉગી નીકળે ત્યારથી જ એમની અંદર તંતુમય મૂળતંત્ર હોય કે પાછળથી વિકસાવે? કારણ કે તમે એમ કહો છો કે વનસ્પતિ ઉગી નીકળે ત્યારે સૌપ્રથમ બહારની તરફ આવે એને તો આપણે શું કહેતા હતા? પ્રાથમિક મૂળ. અને એમની અંદર શાખાઓ સર્જાય તો છોટીમય મૂળતંત્ર થઈ ગયું. અને અહીંયા તમે એવું કહો છો કે અહીંયા આવી રીતે છે. જો પ્રાથમિક મૂળ જે છે શરૂઆતમાં સર્જાય. કેટલીક વનસ્પતિની અંદર પ્રાથમિક મૂળ જે છે એ થોડાક સમય સુધી જ હોય. થોડાક સમય સુધી એટલા માટે એમના અંદર આપણી બુકે શબ્દ વાપર્યો છે અલ્પજીવી. થોડાક સમય સુધી જ હોય. ત્યાર પછી ધીમે ધીમે આ પ્રાથમિક મૂળવાળો ભાગ જે છે એ દૂર થઈ જાય. બરાબર છે. પ્રાથમિક મૂળવાળો ભાગ જે છે દૂર થઈ જાય એટલે ક્યાં આવી ગયું? પ્રકાંડનું તળિયું. એમને કહેવાય પ્રકાંડનો તલ ભાગ. પ્રકાંડના તલ ભાગે શું સર્જાય? ઘણા બધા તંતુઓ સર્જાય. અહીંથી આમના તલ ભાગે જે છે ઘણા બધા આવી રીતે તંતુઓ સ્વરૂપે નવા મૂળ વિકસે અને આ જે સોટીમય ભાગ હતો એ હવે શું થઈ જાય? દૂર થઈ જાય. તો એમને કહેવાય તંતુમય મૂળતંત્ર. પ્રકાંડના તલ ભાગે તંતુઓ સ્વરૂપે ઘણા મૂળ વિકસે તો એમને આપણે શું કહીશું? તંતુમય મૂળતંત્ર કહીશું. સમજ પડે છે? તંતુમય મૂળતંત્રનું એક્ઝામ્પલ જે છે ધ્યાનમાં રાખવાનું છે. ઘઉંના મૂળ જે છે એ તંતુમય મૂળતંત્ર હોય. બીજી ઘણી બધી વનસ્પતિઓ છે. બરાબર. આગળ આપણે જતા જશું એટલે તમને આઈડિયા આવતો જશે. એકદળી વનસ્પતિઓની અંદર, દ્વિદળી વનસ્પતિઓની અંદર, ત્યાર પછી જે છે આપણે જે કંઈ કહીએ છીએ કે ભાઈ આવૃત બીજધારી વનસ્પતિઓ છે, અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે, એમની બધાની અંદર ડિફરન્સ આઈડિયા આવતો જશે. બરાબર છે. તો આ બેઝિક વાત થઈ સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રની. ત્યાર પછી એક સરસ મજાનો વર્ડ જે છે તમારે ભણવાનો છે આમની અંદર. આ જે છે એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો. અહીંયા દર્શાવી દઉં છું. ઘઉં જે છે એમની તમે વાત કરો છો. ત્યાર પછી અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળની અંદર શું હોય? જો ખાસ સમજો. અસ્થાનિક અને સ્થાનિક વચ્ચેનો ડિફરન્સ શું? ભ્રૂણમૂળમાંથી વિકસે ને. ભ્રૂણમૂળ એટલે કે બીજમાંથી. મૂળ બીજની અંદરથી સર્જાય ને તો એમને કહેવાય સ્થાનિક મૂળ. બીજ સિવાયના કોઈ પણ ભાગોની અંદરથી સર્જાય તો એમને કહેવાય અસ્થાનિક મૂળ. હવે તમે વિચારો. બરાબર છે. તો કઈ એવી વનસ્પતિ તમે જોઈ કે એમની અંદર બીજ સિવાયના ભાગોની અંદરથી મૂળ વિકસતું હશે? છે કઈ આઈડિયા? બરાબર. વડ જે છે. બરાબર. વડ તમે જોયો હશે તો વડની અંદર આપણને લોકોને ખ્યાલ છે કે ઘણા બધા મૂળ જે છે એ વિકસતા હોય. બરાબર. શા માટે વિકસતા હોય એમનું રીઝન શું છે આગળ પણ આપણે ચર્ચા કરવાની છે. છતાં પણ આપણે થોડું જે છે એ વિચારી લઈએ કે વડની જે વનસ્પતિ હોય, માની લો કે આ વડનું મુખ્ય પ્રકાંડ છે, એમની અંદર એમની શાખાઓ ખૂબ જ લાંબી હોય. અહીંથી જે છે એમની શાખાઓ ખૂબ જ વિસ્તરતી હોય. આ શાખાઓ ખૂબ દૂર સુધી વિસ્તરે એટલે એમનો વજન જે છે ખૂબ વધવા લાગે. એમનો વજન વધવા લાગે ને એ અહીંથી તૂટી ન પડે એટલે અહીંથી જે છે એ વડ પોતે આવી રીતે મૂળતંત્ર વિકસાવે. ધીમે ધીમે આ મૂળ જે છે જમીનમાં સ્થાયી થઈ જાય અને પોતે સ્તંભ જેવી રચના બનાવે અને આ શાખા જે છે એમને શું કરે? આધાર આપવાનું કામ કરે. તમે જોયું હશે અથવા તો ક્યાંક વાંચ્યું હશે અથવા તો તમે કંઈક જો ત્યાં ગયા હોય તો આપણું એક એક્ઝામ્પલ છે કબીરવડનું. બરાબર. તો કબીરવડની અંદર તમે જાઓ તો તમે સરળતાથી એમનું જે મુખ્ય પ્રકાંડ છે, મુખ્ય થડનો ભાગ આપણે કહીએ, એ ન મેળવી શકીએ. શા માટે? કારણ કે વડ એટલો બધો ફેલાયેલો છે અને એમની શાખાઓ જે છે એવી દૂર દૂર સુધી ફેલાયેલી છે અને પ્રત્યેક શાખાઓની અંદરથી આવા ઘણા બધા મૂળ. હજુ માની લો કે આ શાખા જે છે આગળની તરફ વધેલી હોય, આ રીતે આગળની તરફ વધેલી હોય તો ફર્ધર જે છે આમની અંદર ફરી પાછો અહીંયા જે છે કે બીજો આવી રીતે સ્તંભ બની જાય.
તો આ મૂળ વિકસા શેમાંથી? શાખામાંથી વિકસા. બરાબર છે. તો જે ભ્રૂણમૂળમાંથી અથવા તો બીજમાંથી વિકસે તો એમને કહેવાય પ્રાથમિક મૂળ. બીજ સિવાયના કોઈ પણ ભાગની અંદરથી સર્જાશે તો એમને આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ. બીજમાંથી વિકસશે તો પ્રાથમિક મૂળ તો હોય જ, પણ સાથે સાથે કેવા હોય? સ્થાનિક મૂળ હોય. બરાબર છે. સો આપણે એક્ઝેક્ટ વ્યાખ્યા આપની શું આપશું આમની? ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગોમાંથી વિકસતા. ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગોમાંથી વિકસતા આ. બરાબર છે. તો એમને આપણે કહીશું અસ્થાનિક મૂળ. બરાબર છે. સમજ પડે છે ને બધાને? બરાબર. ઓકે. સો અહીંયા શું લખશું? ભ્રૂણમૂળ સિવાયના અન્ય ભાગોમાંથી વિકસતા મૂળ એમને કહેવાય અસ્થાનિક મૂળ. સમજ પડે છે? અસ્થાનિક મૂળ જે છે એમના એક્ઝામ્પલ્સ જે છે એમની અંદર સૌપ્રથમ તો લખી નાખવાનું વડ. બરાબર છે. બીજું તમને એક એક્ઝામ્પલ આપ્યું છે મોન્સ્ટેરા વનસ્પતિનું. બરાબર છે. મોન્સ્ટેરા વનસ્પતિ જે છે આમને ખાસ તો એક જે છે અમેરિકન વનસ્પતિ છે. બરાબર છે. અને એમની અંદર પણ સેમ આવી રીતે વડની જેમ જે છે તમે અસ્થાયી મૂળ જે છે જોઈ શકો. સો આ વાત થઈ મૂળ જે છે એમના અલગ અલગ પ્રકારોની અથવા તો મૂળ જે છે એના ટાઈપની. ત્યાર પછી હવે મૂળ જે છે એમના આપણે અલગ અલગ ભાગો જે છે સમજવાના છે. ખરેખર કઈ રીતે વિકસે, એમની અંદર કોષ વિભાજન કે કંઈ જોવા મળે કે કેમ, એના વિશે ચર્ચાઓ કરવાની છે. પણ સૌપ્રથમ આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. આમની અંદર સૌપ્રથમ આપણે વાત કરી પ્રાથમિક મૂળની. પ્રાથમિક મૂળની અંદર શું કીધું ભાઈ? કે પ્રાથમિક મૂળ જે છે એ બીજના આદિ મૂળ અથવા તો જેને તમે શું કીધું હતું? ભ્રૂણમૂળ એમની અંદરથી વિકસે તો એમને કહેવાય પ્રાથમિક મૂળ. બીજી વસ્તુ, પ્રાથમિક મૂળની જે શાખાઓ હતી એમને કહેવાય દ્વિતીયક મૂળ. બરાબર છે. ત્રીજી વસ્તુ કે પ્રાથમિક મૂળની શાખાઓ જે છે એમની અંદરથી દ્વિતીયક મૂળ તો સર્જાણા, પણ એ બધું જ ભેગું મળી જાય તો એમને કહેવાય સોટીમય મૂળતંત્ર. કેટલીક વનસ્પતિઓ એવી છે, ફોર એક્ઝામ્પલ ઘઉં, સોટીમય મૂળતંત્રની અંદર એક્ઝામ્પલ લીધું હતું રાઈનું. કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમની અંદર જે આમની અંદર આપણે દર્શાવ્યું છે પ્રાથમિક મૂળ અથવા તો સોટીમય મૂળતંત્ર જે છે એ અલ્પજીવી હોય, એટલે થોડા સમય સુધી જ હોય, પછી ધીમે ધીમે એમનો નાશ થઈ જાય અને એમનું સ્થાન પ્રકાંડના તલ ભાગેથી એટલે પ્રકાંડના તળિયાના ભાગથી આ બીજ જે છે હંમેશા તો જોડાયેલું રહેશે નહીં, એ ધીમે ધીમે ત્યાંથી છૂટું પડી જશે, છોડ જે છે બનતો જશે એમ. તો આમની અંદરથી ફરી પાછા ઘણા બધા પાતળા પાતળા તંતુઓ જે છે વિસ્તરી જાય તો એમને કહેવાય તંતુમય મૂળતંત્ર. અને ત્યાર પછી આપણે વાત કરી અસ્થાનિક મૂળની. શું કીધું? અસ્થાનિક મૂળની અંદર ભ્રૂણમૂળ સિવાયના ભાગોમાંથી અથવા તો બીજ સિવાયના કોઈ પણ ભાગોમાંથી જો મૂળ વિકસે છે તો એમને કહેવાય અસ્થાનિક મૂળ. બરાબર. તંતુમય મૂળતંત્ર જે છે અહીંયા તલ ભાગે વિકસે છે. ઠીક છે? એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બાકી એક્ઝામ્પલ જે આપણે વડ અને મોન્સ્ટેરાનું આપ્યું, આમની અંદર ઘઉંનું એક્ઝામ્પલ આપ્યું. આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે શેની અંદર ધ્યાનમાં રાખવાની છે? મૂળ જે છે એમની અંદર. સમજ પડે છે બધાને? બરાબર. તો આ રીતે વ્યવસ્થિત રીતે ચાર્ટ સ્વરૂપે અથવા તો તમે સીધી રીતે જે છે નોટ ડાઉન કરી અને તમારી ટેક્સ્ટબુક મુજબ જે છે વ્યવસ્થિત પ્રિપરેશન કરી શકો છો. ચલો આગળ વધીએ હવે. ઓકે. સો હવે વાત કરવાની છે મૂળના પ્રદેશોની, એટલે કે મૂળના વિવિધ ભાગોની. મૂળના આપણે જે છે મતલબ કયા સ્વરૂપો હોય, કેવા સ્વરૂપે સર્જાય છે એમની ચર્ચા કરી. એમના કાર્યો તમને લોકોને ખ્યાલ છે, આપણે 2-3 વાર ચર્ચા કરી ચૂક્યા છીએ. શું હતું? મૂળ જે છે એ જકડી રાખવાનું કામ કરે વનસ્પતિને જમીન સાથે, પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવાનું કામ કરે. બરાબર છે. ત્યાર પછી ખોરાકનો સંગ્રહ કરે અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જેમની અંદર શું આવશે? વૃદ્ધિ પ્રેરકો અને વૃદ્ધિ અવરોધકો. ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન્સ આ છે વૃદ્ધિ પ્રેરકો અને ઇથિલિન અને એબ્સિસિક એસિડ આ છે વૃદ્ધિ અવરોધકો. સો અહીંયા પહેલા તો હું લખી નાખું છું વૃદ્ધિ પ્રેરકો જે છે એમની વાત. આમની અંદર આવશે ઓક્સિન, ત્યાર પછી આ ઓક્સિજન નથી હા, જિબ્રેલિન અને ત્યાર પછી સાઇટોકાઇનિન. આ 3 જે છે પ્રેરકો છે. વૃદ્ધિ અવરોધકો જે છે એમની અંદર આવશે ઇથિલિન અને એબ્સિસિક એસિડ. આ વૃદ્ધિ અવરોધકો છે બંને. એમાંથી ઇથિલિન જે છે એ વાયુમય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. વૃદ્ધિ પ્રેરકો એટલે શું થતું હશે? ચયાપચયની ક્રિયાનો દર વધારે અને વૃદ્ધિનું પ્રેરણ કરે. વૃદ્ધિ અવરોધકો એટલે શું થતું હશે? વૃદ્ધિ અટકાવે. બરાબર. જેમ આપણે અંદર ગ્રોથ હોર્મોન હતો GH, શું થાય?
એમનો વધારે સ્ત્રાવ થાય તો વિરાટ કાયતા થઈ જાય, ખલી જેવો માણસ બની જાય, ઠીક છે. અને જો એમનો ઓછો સ્ત્રાવ થાય તો વામનતા એટલે કે ઠીંગણાપણું રહે. સેમ એવી રીતે આમની વાત. ઓકે, સો હવે વાત કરીએ આપણે ખરેખર મૂળના અલગ અલગ પ્રદેશોની. મૂળના અલગ અલગ પ્રદેશો જે છે એમની અંદર માત્ર પ્રદેશોના નામ આપ્યા છે એટલા પૂરતું નથી, બરાબર. સમજીને યાદ રાખવાનું છે આ વસ્તુ. નીચેથી આપણે સૌપ્રથમ ભણશું, બરાબર છે. હવે જો તમે વિચારો, આપણે શું વાત કરી હતી કે માની લો કે કોઈ પણ બીજ છે અને આ બીજની અંદરથી જે છે મૂળ તંત્ર વિકસતું હોય. સૌપ્રથમ બીજની અંદરથી જે મૂળ તંત્ર વિકસતું હતું એમને આપણે કીધું હતું આ પ્રાથમિક મૂળ. પ્રાથમિક મૂળ જે છે એ સૌપ્રથમ બહારની તરફ આવશે તો એમનો જે ટોચનો ભાગ હશે એ ખૂબ જ કોમળ હશે. કોઈ પણ વનસ્પતિ જે છે એમનું પ્રરોહ તંત્ર એટલે કે એમનું પ્રકાંડ જે છે એમને તમે ધ્યાનમાં લ્યો, અથવા તો કોઈ પણ શાખાને ધ્યાનમાં લ્યો, તો એ શાખાનો ભાગ સતત શું કરતો હોય? કોષ વિભાજન કરતો હોય. અને કોષ વિભાજન કરતો હોય એટલા માટે એમનો આગળનો ભાગ જે છે કુમળો હોય, અતિશય, બરાબર. કારણ કે હજુ નવા કોષો સર્જાયા છે જે કુમળા હોય, બરાબર. તો અહીંયા ટોચનો ભાગ જે છે હંમેશા કોમળ હોય, મૂળનો પણ સેમ. એટલા માટે એમને રક્ષણ આપવા માટે ત્યાં રચના જે રહેલી હોય એમને કહેવાય મૂળ ટોપ. અહીંયા લખ્યું છે અંગુલિત્ર જેવી રચના, આપણી ટેક્સ્ટની અંદર આપ્યું છે કે રિંગ જેવી રચના, જે ભરત ગૂંથણ કરતા બહેનો જે છે ખાસ કરીને પહેરતા, જેનાથી એમને સોય ન વાગી જાય. તો સેમ એવી રીતે આમનું કાર્ય પણ શું છે? જેમ જેમ મૂળ જે છે જમીનની અંદર આગળ વધે તો ત્યારે આ ભાગ જે છે થોડો મજબૂત હોય, જેનાથી આ ટોચનો ભાગ છે જે કોમળ છે એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. તો મેઇન પર્પઝ જે છે એ આમનો આ છે. સમજ પડે બધાને? સૌપ્રથમ જે છે વાત થઈ મૂળ ટોપની, આગળની તરફ અંગુલિત્ર જેવી રચના હોય એમની વાત કરીએ છીએ. શું આપણે કીધું? એમનું કાર્ય શું છે? જે નાજુક ટોચ હોય એમને રક્ષણ આપવાનું કાર્ય છે. કોનું કાર્યની વાત કરી રહ્યા છીએ આપણે? મૂળ ટોપની. મૂળનો આગળનો ટોચનો ભાગ ખૂબ જ કોમળ હોય અને એમની ઉપર જે આવરણ હોય જે એ ટોચના ભાગને, કોમળ ભાગને રક્ષણ આપવાનું કામ કરે એમને કહેવાય મૂળ ટોપ. ઓકે, ત્યાર પછી આગળની તરફ જે છે આટલો વિસ્તાર તમને આપ્યો છે એ છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. ઓકે, એક્ઝેક્ટ આગળનું મારું સેન્ટેન્સ યાદ કરવાની. આગળનું સેન્ટેન્સ આપણે શું કીધું હતું કે ભાઈ આમની અંદર ટોચનો ભાગ છે ત્યાં સતત કોષ વિભાજન થતું હોય, બરાબર છે. વનસ્પતિઓની અંદર બંને જગ્યાએ ઉપરની તરફ પ્રરોહ તંત્રની ટોચ અને નીચેની તરફ મૂળ તંત્રની ટોચ, એ બંને જગ્યાએ સતત કોષ વિભાજન થતું હોય. માનવીઓની અંદર આવું જરૂરી નથી, કારણ કે માનવીઓ જે છે એમની અંદર અમુક સમય સુધી જે છે વૃદ્ધિ થાય. પુખ્તાવસ્થાએ પહોંચ્યા બાદ એમની વૃદ્ધિ ધીમી પડી જાય અને અમુક સમય બાદ વૃદ્ધિ અટકી જાય, બરાબર છે. પછી દ્વિતીયક વૃદ્ધિ થાય. દ્વિતીયક વૃદ્ધિ એટલે પહોળાઈમાં વધારો થાય, જાડાપણામાં વધારો થાય. પણ પ્રાથમિક વૃદ્ધિ લંબાઈમાં વધારો જે થતો હોય એ શું થઈ જાય? અટકી જાય. વનસ્પતિઓની અંદર એવું ન હોય. વનસ્પતિઓની અંદર વૃદ્ધિ સતત છે, એમના જીવન પર્યંત, એમના જીવનકાળ દરમિયાન સંપૂર્ણપણે એમની વૃદ્ધિ થતી રહેતી હોય. તો મૂળની વૃદ્ધિ પણ થતી હોય, પ્રકાંડની વૃદ્ધિ પણ થતી હોય. હવે વનસ્પતિ પેશીઓ જે છે આપણે 6th ચેપ્ટરની અંદર એમની ચર્ચા કરીશું, બરાબર છે. વનસ્પતિ પેશીઓ જે છે એમની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પેશી છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ, વર્ધમાન, એમનો મતલબ જ કંઈક એવો થાય ગ્રો થવું, બરાબર છે. વર્ધનશીલ પેશી જે છે એ ખાસ કરીને એમના ઘણા બધા ભાગો હોય, 6th ચેપ્ટરની અંદર ચર્ચા કરશું. પણ અહીંયા આપણે ખાસ સમજવાનું છે મૂળ તંત્ર અને પ્રરોહ તંત્રના ટોચના ભાગે જે છે વર્ધનશીલ પેશી રહેલી હોય. નવા વિકસતા કોઈ પણ ભાગો હોય ને ત્યાં વર્ધનશીલ પેશી રહેલી હોય. કારણ કે વર્ધનશીલ પેશી જે છે એમનું એક જ કાર્ય છે, કોષ વિભાજન. વર્ધનશીલ પેશી જે છે એમના કોષો સતત કોષ વિભાજન કરતા રહેતા હોય, ઠીક છે. અહીંયા આપણે શું કીધું? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. વર્ધનશીલનો ક્રિયાવિધિ શું છે? સતત કોષ વિભાજન કરવું. અહીંયા નીચેના ભાગમાં ટોચના ભાગને સતત કોષ વિભાજન કરી અને શું કરવાનું છે? આગળ વધવાનું છે, સતત આગળ વધવાનું છે. આગળ ક્યારે વધી શકાશે? નવા કોષો ઉમેરાતા જશે તો. નાનું બાળક જન્મે ત્યારે એમની અંદર જેટલા કોષો હોય એના કરતાં જેમ જેમ એમનું કદ વધતું જાય અથવા તો પુખ્તાવસ્થાએ પહોંચે ત્યારે કોષો એમની અંદર ઘણા વધી જશે. કેટલો બધો જે છે એમના કરતાં જે છે એ વધી જશે. તો સેમ, કારણ કે કદ વધારવું છે તો શું જોઈશે? એક્સ્ટ્રા સેલ્સ જોઈશે. તો અહીંયા સતત જે છે આ વર્ધનશીલ પેશીના કોષો જે છે શું થાય? કોષ વિભાજન પામે. સમજ પડે છે? શું વાત કરી? વર્ધનશીલ પેશી એમનું કાર્ય શું છે? વિકાસ, સતત કોષ વિભાજન કરવાનું. સતત કોષ વિભાજન કર્યા રાખે, બરાબર છે. સતત કોષ વિભાજન કર્યા રાખે એટલે નવા કોષો અહીંયા ઉમેરાયા રાખશે.
અને આ ક્રિયાવિધિને આપણે કહીએ છીએ વર્ધનશીલ ક્રિયાવિધિ. તો મૂળનો આગળનો ટોચનો ભાગ કે જ્યાં સતત વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામશે એમને આપણે શું કહીશું? બોલો જોઈએ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, કે જેમની અંદર કોષો સતત કોષ વિભાજન પામ્યા રાખશે. આટલી વસ્તુ સમજ પડે છે? સો અહીંયા સતત નવા કોષો ઉમેરાય રાખશે. નવા કોષો ઉમેરાય એટલે શું થાય સમજો. આપણે કોષ વિભાજનો વિશે અગાઉના ઇન્ટ્રોડક્શન વાળા પાર્ટની અંદર થોડી ઘણી ચર્ચા કરી હતી. કોઈ પણ એક કોષ હોય, બરાબર છે, આ કોષમાંથી નવા બે કોષો બનવા એમનો મતલબ શું થાય? માની લો કે સમભાજન થાય છે, બરાબર. અર્ધીકરણ તો એમ પણ અહીંયા પોસિબલ નથી, કારણ કે આ લૈંગિક કોષ નથી, આ દૈહિક કોષ છે, બંધારણીય કોષ છે. શુક્રકોષ કે અંડકોષની વાત કરતા હોય તો અર્ધીકરણની તમારે વાત કરવાની હોય. આમની અંદરથી જ્યારે નવા બે કોષો સર્જાશે ત્યારે શું થશે? આમના બે ખરેખર ટુકડા થઈ જતા હોય, બે ભાગો થઈ જતા હોય. આમની અંદરથી દ્રવ્ય જે કાંઈ વેચાઈ જતું હોય એ બધું આપણે આવશે તમારા ચેપ્ટર નંબર 10th ની અંદર, ત્યારે ચર્ચા કરશું. સો આમની અંદરથી નવા બે કોષો બને એટલે શું થાય? આમના બે ભાગો થઈ જાય. માની લો કે આમના, ઓકે, હું આમની અંદર જ દર્શાવી દઉં છું. આમના બે ભાગો થઈ ગયા અહીંથી આ રીતે, બરાબર છે. એમના બે ભાગો થઈ ગયા એટલે કઈ રીતે ભાગો થશે? કંઈક આવી રીતે. આ એક કોષ બની ગયો, આ બીજો કોષ બની ગયો. આમનો કોષ કેન્દ્ર, આમનું કોષ કેન્દ્ર. તો શું થયું? જે કોષનું મૂળ કદ હતું એના કરતા આ બંને કોષોનું કદ કેવું થઈ ગયું? ઓલમોસ્ટ અડધું. કોષોનું કદ કેવું થઈ ગયું? ઓલમોસ્ટ અડધું. સો જે મુખ્ય કોષો હશે એના કરતા આ કોષોનું કદ જે છે એ કેવું હશે? નાનું હશે. સો અહીંયા શું લખ્યું છે આપણે? નાના કદના કોષો. પડે છે સમજ? એક કોષ જે મોટો કોષ હતો એમના બે ટુકડા થઈ ગયા તો નવા બે કોષો બન્યા. આને આપણે કહીએ છીએ કોષ વિભાજન, બરાબર છે. કોષ વિભાજન થાય તો કોષો કેવા બને? નાનકડા કદના કોષો બને. બીજી વસ્તુ આપણે આગળ દર્શાવી છે પાતળી દિવાલ. વનસ્પતિઓની અંદર કોષ દિવાલ જે છે કઈ રીતે નિર્માણ પામે ને આપણે 10th ચેપ્ટરની અંદર ચર્ચા કરશું. પણ નવા સર્જાયેલા કોષો અને ખૂબ મોટી ઉંમરના કોષો બંને વચ્ચે કંઈક ડિફરન્સ હોય. મોટી ઉંમરના કોષો આપણે શું કહીએ? કે બરડ હોય, સખત હોય. શા માટે? કારણ કે એમની કોષ દિવાલ મજબૂત હોય. આમની અંદર હજુ નવી જ સર્જાય છે એટલા માટે કોષ દિવાલ જે છે કેવી રહેલી હશે? પાતળી કોષ દિવાલ રહેલી હશે. અને ઘટ્ટ જીવરસ. જીવરસ એટલે શું? જીવરસ એટલે કોષરસ. કોષરસ જે છે એ જીવંત હોય એટલે એમને કહેવાય જીવરસ, બરાબર છે. સો અહીંયા કોષરસ જે છે ઘટ્ટ હશે. શા માટે? કોષનું કદ નાનું થઈ ગયું છે, હજુ સર્જાયો જ છે. સો કોષરસ જે છે એ નાનકડા ભાગની અંદર રહેલો હશે. પછી ધીમે ધીમે જેમ જેમ એમનું વિસ્તરણ થતું જશે એમ કોષરસ જે છે એ એટલો ઘટ્ટ નહીં રહે. પરંતુ શરૂઆતમાં સર્જાયેલા બધા જ કોષોની અંદર કોષરસ જે છે એ કેવો થઈ જતો હોય? ઘટ્ટ થઈ જતો હોય, પ્રમાણમાં વધારે જે નોર્મલી જે કોષો હોય એના કરતા. સો મૂળ ટોપની વાત કરી. મૂળ ટોપનું કાર્ય હતું રક્ષણ આપવાનું. ત્યાર પછી આપણે વાત કરી વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની અંદર કોષ વિભાજન થતું હોય. આ કોનું ગુણધર્મ છે? વર્ધનશીલ પેશીનું. એ કોષ વિભાજન થઈ અને શું કરે છે? નાના કોષો સર્જે છે. નાના કોષો શા માટે? મોટો એક કોષ હતો એના બે ભાગ થઈ ગયા એટલા માટે નાના કોષો સર્જાય. કોષ દિવાલ એમની કેવી છે ભાઈ? પાતળી કોષ દિવાલ છે, ઓબ્વિયસલી આપણને સમજાય. અને એમનો જીવરસ જે છે એટલે કે કોષરસ જે છે કેવો હશે? ઘટ્ટ કોષરસ હશે. સો આ વાત થઈ નીચેથી આગળનો ભાગ, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, કે જ્યાં સતત કોષ વિભાજન થવાનું છે. પડે છે સમજ? ત્યાર પછી આગળ વાત કરવાની છે વિસ્તરણ પ્રદેશની, બરાબર. હવે જો કોષ વિભાજન જે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે છે, દરેક જગ્યાએ તમને ક્યાંય ને ક્યાંય જે છે આવશે. એમના કેટલાક જે છે પહેલા તો આપણે પાર્ટ ભણી લઈએ. શું વાત કરીએ છીએ આપણે? કોષ વિભાજન વિશે. તો કોષ વિભાજનની અંદર શું થાય? સૌ પ્રથમ વિભાજન થાય. વિભાજન એટલે શું? આ એક કોષ હતો એમના બે ટુકડા થઈ ગયા અને નવા બે કોષો સર્જાઈ ગયા. ત્યાર પછી એમનું થાય વિસ્તરણ. શા માટે? કારણ કે એમનો પિતૃકોષ તો આવડો મોટો હતો, બરાબર છે, પરંતુ આ બંને બાળ કોષો તો નાનકડા છે. હવે નોર્મલી પેશી બનાવવી હશે તો એમને પોતાનો વિકાસ કરવો પડશે, પોતાનું વિસ્તરણ કરવું પડશે. એટલે આ કોષો જે છે પોતાના કદની અંદર વિસ્તરણ કરી અને આવા કોષો બનવાની ટ્રાય કરે તો એમને કહેવાય વિસ્તરણ. એમની અંદર નવી અંગિકાઓ વિકસાવે, એમની અંદરની તરફનો કોષરસ જે છે એમની અંદર ફેરફારો થાય. ઘણા બધા બાકીના બીજા જે છે ફેરફારો પણ થતા હોય, એમની ચર્ચા તમારે આવશે. આ વાત થઈ વિસ્તરણની, બરાબર છે. વિસ્તરણ થયા બાદ શું થાય? વિસ્તરણ થયા બાદ થાય વિભેદન, બરાબર છે. વિભેદન એટલે શું? વિભેદન એટલે કાર્યોની વહેંચણી.
અથવા તો પેશીઓનું નિર્માણ. પડે છે સમજ? ઓકે. સો વિચારો જોઈએ શું થાય પેશીઓનું નિર્માણ એટલે કોઈ પણ કોષો હોય ને, કોષ વિભાજન પામ્યા રાખે એમનો કોઈ મતલબ નથી, બરાબર. એમ તો તમે કોઈ રીતે કોષો સતત વિભાજન પામ્યા રાખે તે કોઈ કામ ન આવે. ફોર એક્ઝામ્પલ કેન્સર શું છે? એક પ્રકારે કોઈ પણ પ્રકારના કંટ્રોલ વગરનું કોષ વિભાજન, એમની અંદર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી થતો. તો કોષ વિભાજન થયા રાખે છે, કોઈ કંટ્રોલ નથી, કોષોની ગાંઠ સર્જાય, એમને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ, બરાબર. વધારે ડિટેલ જે છે એમની અંદર આપણે નથી પડવું, પણ મેઇન વાત એ છે કે આ કાર્યોની વહેંચણી અથવા તો પેશીઓના નિર્માણની શું જરૂર છે? એક કોષ હતો, એમની અંદરથી 2 સર્જાયા, 2 માંથી 4 સર્જાયા, 4 માંથી તમે એવું કહો છો 8 સર્જાયા, 8 માંથી 16 સર્જાયા. આવી રીતે આખો એક કોષોનો સમૂહ બની ગયા પછી એમને કાર્યો સોંપાવા જોઈએ. તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિભેદન અથવા તો પેશીઓનું નિર્માણ. તમે એમ કહો છો કે કોષો જોડાઈને પેશીઓ બનાવે, આટલી ઇઝી વસ્તુ નથી. એક કોષમાંથી ઘણા બધા કોષો બન્યા પછી એ કોષો જે છે એ એક ચોક્કસ કાર્યને અંજામ આપવા માટે બધા ભેગા મળીને કામ કરે, એમને કહેવાય પેશી. સો સૌપ્રથમ કોષ જે છે એમના 2 પાર્ટ થાય, એમને કહેવાય કોષ વિભાજન. ત્યાર પછી એમનું વિસ્તરણ થાય, કારણ કે કદ ઘટી ગયું છે એટલા માટે એમનું શું થવું જોઈએ? વિસ્તરણ. અને અંતે એમનું શું થાય? વિભેદન. વિભેદન એટલે આપણે શું કીધું? કાર્યોની વહેંચણી અથવા તો પેશીઓનું નિર્માણ. જે કોષો સર્જાયા છે એમની અંદરથી શું બને? પેશીઓ બને. આ ઘટનાને કહેવાય વિભેદન. સો અહીંયા આપણે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની અંદર વાત કરી ગયા કે કોષો જે છે 2 પાર્ટની અંદર વિભાજન થઈ જાય, બરાબર. તો આ પહેલો તબક્કો કમ્પ્લીટ થઈ ગયો. ચલો ભાઈ અહીંયા આપણે રાઈટ માર્ક કરી દઈએ, આ કામ થઈ ગયું. હવે શું કામ કરવાનું છે? કોષોનું વિસ્તરણ. કોષોનું વિસ્તરણ એટલે શું? વિસ્તરણ પ્રદેશ અથવા તો પ્રલંબન પ્રદેશ. પ્રલંબન પ્રદેશ એટલે શું? વધારો કરવો લંબાઈમાં અથવા તો આકારમાં વધારો કરવો, કદમાં વધારો કરવો. તો કોષોનું જે અહીંયા કદ હતું એના કરતા આગળ વધી જશે, એમને કહેવાય વિસ્તરણ. ઠીક છે. સો આમની અંદર આપણે શું કહીશું? વિસ્તૃતીકરણ પામે અથવા તો કોષો જે છે શું પામે છે? પ્રલંબન પામે છે, મતલબ પોતાના કદની અંદર વધારો કરે છે. સો મૂળના નીચેના ભાગની અંદર કોષ વિભાજન દ્વારા નવા કોષો સર્જાયા, પછી એ કોષો પાછળની તરફ સરકતા જાય, એમ શું થતા જાય? પોતાના કદની અંદર ધીમે ધીમે વધારો કરતા જાય. સમજ પડે છે? તો આ વાત થઈ વિસ્તરણ પ્રદેશની. વિસ્તરણ પ્રદેશની અંદર રિપીટ કરી દઉં છું, શું કરવાનું છે? કોષોને વિસ્તૃતીકરણ પામવાનું છે, પ્રલંબન પામવાનું છે. ત્યાર પછી અંતે જે છે એ ઉપરની તરફ આવશે પરિપક્વન પ્રદેશ. એમને આપણે વિભેદન પ્રદેશ પણ કહી શકીએ, કારણ કે ત્યાં જઈને શું પામવાનું છે? આપણો આ બીજો તબક્કો થઈ ગયો. હા, થઈ ગયો. શું થઈ ગયું? વિસ્તૃતીકરણ પામી ગયા કોષો. કોષ વિભાજન થયા હતા એ હવે વિસ્તૃતીકરણ પામી ગયા, આ મુજબ થઈ ગયા. હવે શું થશે? તો હવે આવા સતત કોષ વિભાજન દ્વારા માની લો કે કોષોનો આખો સમૂહ અહીંયા રચાણો છે. આ કોષોના સમૂહની તમારે શું બનાવવાની છે? પેશી. એ પેશી બનાવવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિભેદન પ્રક્રિયા કહીએ છીએ. પેશીઓનું નિર્માણ એટલે વિભેદન પ્રક્રિયા. તો પરિપક્વન પ્રદેશ એટલે કે હવે ત્યાં પહોંચેલા કોષો જો વિભાજન પામ્યા, વિસ્તરણ પામ્યા, હવે શું થવાનું છે? હવે એ કોષો પુખ્ત થઈ ગયા. બાળક જન્મ્યું, પોતાની જે છે વૃદ્ધિ કરતું ગયું, શારીરિક વૃદ્ધિ જે છે, માનસિક વૃદ્ધિ, બૌદ્ધિક જે કાંઈ તમે કહો છો એ, પછી શું થઈ ગયું? પુખ્ત અવસ્થાએ પહોંચ્યા, બરાબર છે. સેમ એવી રીતે કોષ વિભાજન થયું, કોષો જે છે હવે વ્યવસ્થિત રીતે વિસ્તૃતીકરણ પામી ગયા એટલે કે પુખ્ત બની ગયા, પોતે કાર્યો કરવા માટે સક્ષમ બની ગયા. અને આવા કોષોનો એક સમૂહ એટલે કે અહીંયા યુવાધન ભેગું થયું છે, સમજો છો, એમને કહેવાય વિસ્તરણ. હવે વિસ્તરણ થઈ ગયા બાદ હવે શું કરવાનું છે? એમને વિભેદન પામવાનું છે. વિભેદન એટલે યુવાધનને આપણે હવે કામે લગાડવાનું છે. સો કાર્ય કોણ કરશે? જે વિભેદિત ભાગ હશે એ. આ જે છે માત્ર વિસ્તૃતીકરણ પામશે. પણ ત્યાં એક સરસ મજાની રચના છે જેમને આપણે કહીએ છીએ મૂળ રોમ. આ અહીંયા દર્શાવ્યું છે મૂળ રોમ. મૂળ રોમ શું છે ખરેખર? તો તમને એક ઉદાહરણ આપું. તમે જે છે પાચન તંત્ર 10th ની અંદર ચર્ચા કરી હશે. પાચન તંત્રની અંદર આંતરડાઓ જે છે એમની અંદર તમે ક્યાંક ને ક્યાંક રસાંકુરો વિશે ભણ્યા હશો. અને રસાંકુરો જે છે એમના માટે તમે એક્ઝેક્ટલી શું કહેતા હતા કે ભાઈ આંગળી જેવા પ્રવર્ધો હોય, આ પ્રવર્ધ જેવી રચના છે. અને એ પ્રવર્ધો શું કરે? શોષણની સપાટીની અંદર વધારો કરે. અહીંયા સેમ એવી રીતે પ્રવર્ધો જે છે વિકસેલા છે અને શું કરે?
પાણીની શોષણની સપાટીમાં વધારો કરે. કારણ કે નોર્મલ મૂળ જે છે એ હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે આ મૂળની રચના છે, તો આ પાણીના જેટલા સંપર્કમાં આવે, માની લો કે આની ફરતી બાજુ જે છે પાણી રહેલું છે અહીંયા, તો પાણીના એ જેટલા સંપર્કમાં આવે એની જગ્યાએ અહીંયા ઘણા બધા આવી રીતે મૂળ રોમ આવેલા હશે, તો એ મૂળ રોમ પાણીની અંદર વધારે પ્રમાણમાં સંપર્કમાં આવશે. આખું ગોળાકાર મૂળ હશે એટલે આપણે અહીંયા પણ દર્શાવ્યા છે. આ એમની અંદરની તરફ નથી, પણ તમારે સમજવાનું છે કે જે મૂળ છે એમની બહારની તરફ પણ ઉપસેલા છે. સમજ પડે છે? સો પરિપક્વન પ્રદેશ જે છે કે જ્યાં કોષોનું વિભેદન થઈ ગયું છે, ત્યાર પછી આમના ઉપરી અધિસ્તરના, જે ઉપરનું સ્તર હોય ને એમને કહેવાય અધિસ્તર, એમના કોષો જે છે એમની અંદરથી શું સર્જાતા હોય? મૂળ રોમ સર્જાતા હોય. અને આ મૂળ રોમ જે છે એમનું કાર્ય શું છે? આ શોષણની જે સપાટી હોય, પાણીના શોષણ માટેની સપાટી, એમની અંદર વધારો કરવાનો. તો ઘણીવાર આ પ્રદેશને તમે મૂળ રોમ પ્રદેશ પણ કહી શકો. બરાબર છે? સો તમને પરિપક્વન પ્રદેશ પણ તમે કહી શકો, વિભેદન પ્રદેશ પણ કહી શકો, અથવા તો ત્યાં શું આવેલું છે? મૂળ રોમ આવેલા છે, મૂળ રોમ વિકસેલા છે, એટલે મૂળ રોમ પ્રદેશ. ઓકે, ચલો આખી રચના ફટાફટ રિવાઇઝ કરી જાય. સૌપ્રથમ નીચેની તરફ જે છે મૂળ ટોપ હતી. મૂળ ટોપનું કાર્ય છે આગળની તરફ ટોચના ભાગે રહેલા કુમળા ભાગોને રક્ષણ આપવું. ત્યાર પછી એમની ઉપરનો વિસ્તાર જે હતો એમને આપણે વિસ્તરણ પ્રદેશ કીધો. વિસ્તરણ પ્રદેશનું કાર્ય હતું શું હતું? સોરી, એમનાથી ઉપરનો પ્રદેશ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ, બાકી રહી ગયો. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની અંદર શું થતું હતું? વર્ધનશીલ ક્રિયાવિધિ થતી હતી. વર્ધનશીલ પેશી છે, એમનું કામ છે સતત વિકાસ કરવાનું. બરાબર મોદી સાહેબ? કોષ વિભાજન જે છે સતત કર્યા રાખવાનું. કોષ વિભાજન સતત કર્યા બાદ ત્યાર પછી જે છે એ શું થાય એમની અંદર? તો આ રચનાઓ તમને ખ્યાલ છે, નાના કોષો, પાતળી કોષ દિવાલ અને ઘટજીવરસ. વિસ્તરણ પામે, આના પછી વિભાજન પામ્યા પછી, વિભાજન પામ્યા પછી વિસ્તરણ પામવાનું છે, પ્રલંબન પામવાનું છે. ત્યાર પછી શું થશે? જે યુવાધન ભેગું થયું છે એમને કામે લગાડવાનું છે, એટલે શું થશે? પેશીઓનું નિર્માણ. તો આ બધા જ કોષો કોઈ ચોક્કસ કાર્યો માટે જે છે એ કામ કરવા માંડે તો એમને આપણે કહી દઈશું પેશીનું નિર્માણ, એટલે કે વિભેદન, એટલે કે પરિપક્વન પ્રદેશ. સમજ પડે છે? સો આટલી વસ્તુ જે છે તમને આમની અંદર મૂળના જુદા જુદા પ્રદેશોની અંદર સમજાવવી જોઈએ. છતાં પણ આમની અંદર તમને કંઈ પણ કન્ફ્યુઝન રહેતું હોય, કંઈ પણ ન સમજાતું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મારો. ઠીક છે? આટલી વસ્તુ જે છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત રિપીટ કરી લેજો. તમારી એનસીઆરટી બુકની અંદર જે બાબતો આપી છે એ જોઈ લેજો. અત્યારની પરિસ્થિતિ આપણને ખ્યાલ છે કોવિડ-19ની, એટલા માટે આપણે ફિઝિકલી જે છે એ મળી શકતા નથી ક્લાસ પર, એટલા માટે આપણે ઓનલાઈન શિક્ષણ જે છે એમના દ્વારા તમને લોકોને અમે મહેનત કરીએ છીએ કે તમારા સુધી મેક્સિમમ જે છે એ નોલેજ પહોંચી શકે. ઠીક છે? ચલો, થેન્ક યુ વેરી મચ.